માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન। સરકારે 16 વર્ષથી નીચેના બાળકોના એડમિશન પર લગાવી રોક। નોટિફિકેશન આપવામાં આવ્યા છે તે પ્રમાણે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન હવેથી નહીં આપવામાં આવે। તેમનું એડમિશન 12માની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને એડમિશન આપવામાં આવશે। તે ઉપરાંત એવું પણ જણાવવામાં આવે છે કે દરેક કોર્સના ટ્યુશન ફી નક્કી કરવા પડશે। કોઈપણ કોર્સની ફી વચ્ચે નહીં વધારી શકાય। સાથે સાથે તેમને રસીદ પણ આપવી પડશે। ગાઈડલાઇન્સમાં એવો ઉલ્લેખ પણ કરાયો છે કે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર ખોલવા માટે પરમિશન લેવી પડશે અને હવે કોઈ પણ ક્યાં પણ અને ગમે ત્યારે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે। કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત NOC હોવી જરૂરી છે। જો પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 25,000નો દંડ ફટકારવામાં આવશે અને બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।